તો મિત્રો આપણે પહોંચી ગયા છે અહીંયા ઉંબરી, અહીં તમે જોઈ શકો છો. તો ચાલો આપણે અહીંયાથી હવે જઈએ છીએ આપણે. તો મિત્રો નદીનો પણ નજારો જોઈ લેજો અહીંયાથી આપણે. છે ને મિત્રો અદ્ભુત નજારો, જોઉં તો ખરા મિત્રો. તો પહોંચી ગયા છે આપણે વીર મંગળાવાળા આશ્રમ, અહીં તમે જોઈ શકો છો. અહીંયા કરી દીધી આપણે બાઈક પાર્ક. હાલો અમે આવી ગયા છે વીર મંગળાની જગ્યામાં. તો તમને હાલો વીર મંગળાની જગ્યા પણ તમને બતાવીએ, બનાવી દો અમારા બ્લોકમાં. કરી દેજો મિત્રો દર્શન વીર મંગળાવાળાનું. ચાલો મિત્રો તમને વડ પાસે તમને લઈ જાઉં, તમને વડના તમને દર્શન કરાવી આપું મિત્રો. તો મિત્રો આ એ જ વડ છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો અહીંથી તમે નજારો જોઈ શકો છો નદીનો. તો મિત્રો અહીંયા રસોડાની સુવિધા છે, તમારે પાણીની મિત્રો અહીંયા સુવિધા છે, કારણ કે અહીંયા જે માનતા લઈને આવે છે તે લોકો અહીંયા માનતા ચડાવે છે વીર મંગળાવાળાની ત્યાં. તો મિત્રો અહીંયા વીર મંગળાનો ઇતિહાસ પણ અહીંયા લખેલો છે, અહીં તમે જોઈ શકો છો મિત્રો. પછી આપણે હક્ષને આશીર્વાદ આપ્યા બાપુએ. હવે સતી પદ્માવતી જગ્યા છે એ પણ તમને બતાવું, મારી સાથે બનાવી જો. તમને એ જગ્યા પણ તમને બતાવી આપું. તો મિત્રો પદ્માવતીની જગ્યા તરફ અહીંથી જવાનું છે, તો આપણે જઈએ છીએ અહીંથી. મિત્રો જોઈ શકો છો પ્રત્યેક વાર નારિયેળનો બગીચો છે, તમને જોવા મળશે અહીંયા. તો મિત્રો દર્શન કરી લેજો પદ્માવતીના.
ચાલો મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. અવનવા વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે મળીશું આપણે નવા બ્લોગમાં.